ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8માં એસએસમાં ચેપ્ટર 6 માનવ સંસાધન. તો વિદ્યાર્થી મિત્રો, માનવ સંસાધન અહીંયા વિદ્યાર્થી મિત્રો એક ટૉપિક આપણે જોવાનો છે કે વસ્તી ગણતરી. કદાચ આપણા ઘરે કોઈ તમારા શિક્ષકો કંઈ વસ્તી ગણતરી કરવા આવતા હોય છે, ઘરમાં કેટલા સભ્યો છે એ, અને કદાચ તમે સાંભળ્યું હશે. તો આપણા અહીંયા ચેપ્ટરમાં વસ્તી ગણતરી કોને કહેવાય, વસ્તીનો દર કોને કહેવાય, અને માનવ વસ્તી અને આર્થિક વિકાસ માટે કોને આભારી છે, તે આર્થિક દ્રષ્ટિએ એની કયા દેશની ગુણવત્તા વધારે છે, તે કયા ધંધા ઉદ્યોગ આગળ વિકસેલા છે તે, અને એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આપણે આપણા ભારત દેશની વાત કરવામાં આવી છે માનવ સંસાધનમાં. તો માનવ સંસાધનમાં એમ તે ભારતનો ભૂમિ વિસ્તાર કેટલો છે, એની બીજા દેશની સરખામણીમાં આપણો ભારત દેશ કયા ક્રમે આવે છે, શબ્દ સાંભળી લેજો. ભૂમિ વિસ્તાર કે જમીન વિસ્તારની દ્રષ્ટિએ કેટલા ચોરસ કિમી છે તે, અને વિસ્તારની દ્રષ્ટિએ એટલે કે આપણી જમીન કેટલા ભાગમાં આખો ભારત દેશ વિસ્તરેલો છે તે બીજા રાજ્યોની સરખામણીમાં, અને એની સાથે સાથે એના ઉદ્યોગ ધંધા, એનો અભ્યાસ, સ્ત્રી પુરુષોની સંખ્યા કેટલી છે તે, સાક્ષરતા કેટલી છે અને નિરક્ષરતા કેટલી છે, વસ્તીનું માળખું કેટલું છે, જન્મદર કેટલો છે, મૃત્યુદર કેટલો છે, સ્થળાંતર એટલે કે મનુષ્ય એટલે કે ભારતમાંની પ્રજા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એક દેશમાંથી બીજા દેશોમાં એટલે કે પોતાની આજીવિકા મેળવવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે સ્થળાંતર કરે તે સ્થળાંતર કેટલું છે, વસ્તીનું માળખું એમાં જૂથ પ્રમાણે વેચવામાં આવેલું છે. તો જૂથ પ્રમાણે નાના બાળકથી માંડી અને 14-15 વર્ષ સુધી, નાના બાળકથી 0 એટલે કે જન્મથી 14-15 વર્ષ સુધી, 15 વર્ષથી 60 વર્ષ સુધી, અને 60થી ઉપરની વ્યક્તિ જે વૃદ્ધ કહેવાય ત્યાં સુધીની વસ્તીના માળખા કઈ રીતે છે, સ્ત્રીઓની સંખ્યા કેટલી છે, પુરુષોની સંખ્યા કેટલી છે, સાક્ષરતા એટલે કે ભણેલા કેટલા છે, નિરક્ષરતા એટલે કે ભણ્યા વગરના કેટલા છે, એમાં દેશની દ્રષ્ટિએ કયા રાજ્યમાં કેટલા ભણેલા છે, કયા રાજ્યમાં કેટલા ઓછા ભણેલા છે. આપણે ગુજરાતને રીતે જોવામાં આવે તો ગુજરાતમાં કયા જિલ્લામાં કેટલા ભણેલા છે અને કયા જિલ્લામાં ઓછા ભણેલા છે. તો આ બધું વિદ્યાર્થી મિત્રો પર એના ત્યારબાદ ધાર્મિક રીતે ગણવામાં આવે, ભાષા જૂથ એટલે કે ભાષાઓની ગણતરી લેવામાં આવે, આરોગ્ય એટલે કે એમની શરીરની બીમારીની રીતે ગણવામાં આવે, અને રાષ્ટ્રીય વસ્તી નીતિ એટલે કે પોતાની શક્તિની રીતે અને પોતે કઈ રીતે શિક્ષિતબદ્ધ છે. તો આ બધા ટૉપિકો વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટરમાં જોવાના છે માનવ સંસાધનમાં. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં તમારે ખાસ શું યાદ રાખવાનું છે કે આ ચેપ્ટરમાં તમારે સંખ્યાના આંકડા એટલા બધા આવશે ને કે ખાસ સંખ્યાનો આંકડો તમારે ફરજિયાત યાદ રાખવાનો આવશે, તો જ તમને ખ્યાલ આવશે. અને આ ચેપ્ટર તમે તમારી બુકમાંથી અવશ્ય વાંચજો. જે પ્રશ્નો આપું એ પ્રશ્નો અવશ્ય લખજો, તો જ તમને ખ્યાલ આવશે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો કે આ તમારું જે ચેપ્ટર છે એ તમારા જીવન માટે પણ ઉપયોગી છે. કેમ કે આપણે વસ્તી દર કેટલો હોય છે, ભણેલા કેટલા હોય છે, ભણ્યા વગરના કેટલા હોય છે, અને એ સિવાય કેટલા ધર્મ પાળે છે, કેટલાનો જન્મ થાય છે, કેટલા સ્થળાંતર કરે છે. કારણ કે આપણને જીવન જરૂરી માટે આપણને ખ્યાલ નથી હોતો, પરંતુ આપણે જે અભ્યાસમાં આવે તો આના લીધે આપણને ખરેખર થોડું જીકે માટેનું પણ વધારે જ્ઞાનનો વિકાસ થતો હોય છે. એટલે આ ચેપ્ટર તમારા જીવન જરૂરિયાત માટે ઉપયોગી છે. એટલે આના આંકડા તમારે ખાસ યાદ રાખવાના છે. તો જો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ તો આપણને ચેપ્ટરમાં શું કહે છે, પહેલાં પ્રવૃત્તિ પહેલી સ્ટાર્ટિંગમાં જ આપી છે કે દરેક વિદ્યાર્થી પોતાના કુટુંબની વિશેષ માહિતી તૈયાર કરશે, જેમાં નામ, અભ્યાસ, ઉંમર, સ્ત્રી પુરુષ, ધંધો, વ્યવસાય અને રહેવાનું સરનામું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખાલી ઘરની જ વાત કરીએ તો પહેલાં આપણા ઘરમાં દાદા દાદી હોય, કાકા કાકી હોય, એમના બાળકો હોય, તમે હોય, પપ્પા મમ્મી હોય, તો બધાના નામ તમે લખો. બધા કેટલો અભ્યાસ કરેલો છે, કેટલી ઉંમર છે, સ્ત્રી પુરુષ શું કરે છે, એ લોકો ધંધો શું કરે છે, તમારું રહેવાનું સરનામું. તો આમાં પણ તમને સામ્યતા લાગશે. અને સામ્યતા કઈ રીતે લાગશે વિદ્યાર્થી મિત્રો, તમે જોજો. એક
કે તમે આપણે બીજાનું કોઈ ભણેલું હશે, કોઈ સારો પગાર પાડતું હશે, તો એની સામે એની દ્રષ્ટિએ આપણે ઓછો પાડતાશું તો આપણને મગજમાં એમ થશે એ સારું કમાય છે, એ સારી એને સારી સુવિધા છે, આપણે ઓછી છે, આપણને રહેવા માટે આટલું મકાન નાનું છે, આપણે વાહનો આટલા, એને આ મોટી આવી ગાડી છે, આપણે આ ગાડી છે. તો આ બધી રીતે સામ્યતા થાય. તો આપણે એ વખતે શું કરીએ છીએ કે આપણે પણ ભણી અને કંઈક પ્રગતિ કરીએ, અને પ્રગતિ કરીએ તો આપણે કંઈક વિકાસ કરીએ. તો આ રીતે જો દેખાદેખીથી વિદ્યાર્થી મિત્રો કરવામાં આવે તો આપણો દેશ ક્યાંયથી ક્યાંય પહોંચી જાય, એટલે કે માનવ સંસાધન કે આપણો શું થાય, મનુષ્યનો વિકાસ થાય. અને એની સાથે સાથે એ શું કહે છે, આપણને પહેલાં ઘરની વાત કરવામાં આવી તો તમે ભણેલા કેટલા છો, તમારા ભાઈ બહેન, પપ્પા, મમ્મી, દાદા, દાદી, તો બધામાં સામ્યતા વિદ્યાર્થી મિત્રો જોવા મળશે. કેમ કે બધા એક સરખા ભણેલા છે? ના. જો એક સરખા ભણેલા હોય તો દેશ ક્યાંય, અને આપણી જે આ ફેમિલી છે એ રીતે બધાની ફેમિલી આ રીતે ભણેલી હોય તો આપણો દેશ ક્યાંયથી ક્યાંય પહોંચે. પરંતુ સંજોગો વસાત આપણા દેશમાં ઘણા વ્યક્તિઓ એવા છે કે આપણે શું હોય છે, એક સરખા એક જ સમાન જોવા મળતા નથી. એ તો એ વિદ્યાર્થી મિત્રો, પણ આપણને ક્લાસની વાત કરવામાં આવે કે તમે ક્લાસમાં ભણતા હોય તો બધા તમારા જેવા હોશિયાર હોય છે. અમુક હોશિયાર પણ હોય છે, અમુક મધ્યમ પણ હોય છે, અને અમુક સાવ નબળા પણ હોય છે. તો આના કારણે આપણે જૂથ બનાવીએ તો આપણને ખબર પડે કે હોશિયારનો વર્ગ આવે તો એ કંઈક સારી પ્રગતિ કરી અને કંઈક સારું કરશે. મધ્યમ આવે એ એની જોબ કરી કે કાં તો ઉદ્યોગ ધંધો કરી અને પોતાનું જીવન કરશે. જ્યારે સાવ નબળો જે હોય તો એવા નબળા વ્યક્તિઓ શું કરે કે પોતે ભણી શકે નહીં, તો છેવટે એમને શું કરવાનો, મજૂરી કામ કરવાનો એમને વારો આવતો હોય છે. તો આના કારણે આપણે સાક્ષરતા કેટલી છે, નિરક્ષરતા કેટલી છે, પછી બેરોજગારી કેટલી છે, મજૂર વર્ગ કેટલો છે, આ બધું સંસાધન, માનવ સંસાધનમાં કે આખા આપણા જીવનનું આ પાઠમાં આપણને ચેપ્ટર જોવા મળશે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, શું તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, આપણે આ આખા વર્ગખંડની વિદ્યાર્થી દીઠ કુટુંબની માહિતી મેળવીએ તેમ સમગ્ર દેશની પણ આવી માનવ વસ્તી સંબંધિત માહિતી નિયત સમયાંતરે મેળવવામાં આવે છે. તેના વિશે આજે આપણે જાણકારી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણને પહેલાં સ્ટાર્ટિંગમાં જેમ કહ્યું પ્રવૃત્તિમાં કે આપણા કુટુંબ પછી ક્લાસમાં કહેવામાં આવે કે ક્લાસમાં દરેક વિદ્યાર્થી જે છે એ દરેક વિદ્યાર્થી પોતાના આખા કુટુંબની માહિતી લખે. તો એવા આપણા ક્લાસમાં 60 વિદ્યાર્થીઓ હોય તો 60 વિદ્યાર્થીઓની માહિતી. તો વિદ્યાર્થી મિત્રો તમે જોજો બધામાં કંઈક શું હશે, એમાં કંઈક સમયાંતરે ફેરફાર જોવા મળતો હશે. તો આવું માત્ર આપણા કુટુંબની કહેવામાં આવી, કુટુંબ પછી માત્ર ક્લાસની કહેવામાં આવી, તો આખા દેશની જાણકારી લેવી હોય તો આપણને કેટલી જાણકારી મળે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે આખા દેશની જાણકારી અને આપણા રાજ્ય વિશેની જાણકારી આપણે મેળવવાની છે. તો સૌ પ્રથમ વસ્તી ગણતરી કોને કહેવાય એ ટૉપિક આપણે જોવાનો છે. અને શા માટે, તો જો વિદ્યાર્થી મિત્રો, ખાસ મોસ્ટ આઈએમપી કે વસ્તી ગણતરી કોને કહેવામાં આવે તો કોઈ પણ દેશના અથવા કોઈ પણ વિસ્તારમાં વસતા લોકો વિશેની વિધિવત રૂપે માહિતી મેળવવી અને તેની નોંધણી કરવાની બાબતને વસ્તી ગણતરી કહેવામાં આવે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે કોઈ પણ દેશના, એટલે કે કોઈ પણ દેશ ગમે તે વાત કરવા, એવું આપણે ભારતની વાત નથી કરવામાં આવી. તો કોઈ પણ દેશના અથવા કોઈ પણ વિસ્તારના, અથવા કોઈ વિસ્તાર, દાખલા તરીકે આપણો નરોડા વિસ્તાર છે તો નરોડા વિસ્તાર, એટલે કે કોઈ પણ દેશ કાં તો કોઈ પણ વિસ્તારમાં વસતા લોકો વિશેની વિધિવત એટલે કે ભણેલા, ઓછું ભણેલા, સ્ત્રી, પુરુષ, આ બધી વિધિવત કહેવામાં આવે. તો વિધિવત રૂપે માહિતી મેળવવી અને તેની નોંધણી કરવી અને તેની નોંધ કરવી, તેને શું કહેવામાં આવે છે, વસ્તી ગણતરી કહેવામાં આવે છે. જે દર 10 વર્ષે કેન્દ્ર સરકારના આદેશથી કરવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, વસ્તી ગણતરી કેટલા વર્ષે કરવામાં આવે છે, મોસ્ટ આઈએમપી તમારો પ્રશ્ન. તો વસ્તી ગણતરી દર 10 વર્ષે કરવામાં આવે છે, જેને સેન્સસ અથવા જનગણના પણ કહેવામાં આવે છે. આ દર 10 વર્ષે જે વસ્તી ગણતરી કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે, ટૂંકમાં સેન્સસ અથવા જનગણના તરીકે પણ વસ્તી ગણતરીને ઓળખવામાં આવે છે. આપણા દેશમાં પણ 2011માં છેલ્લે વસ્તી ગણતરી કરવામાં આવી. એમ તે આપણા દેશમાં છેલ્લે ક્યારે વસ્તી ગણતરી, જનગણના એટલે કે વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવી વિદ્યાર્થી મિત્રો, કઈ સાલમાં, તમારી સાલો અહીંયા મેં તમને સ્ટાર્ટિંગમાં જ કહ્યું કે અહીંયા તમારે સાલ, આંકડા, ટોટલી આંકડા યાદ રાખવાના છે.
તો 2011માં છેલ્લે આપણી વસ્તી ગણતરી કરવામાં આવી, જે આઝાદી મળ્યા પછીની 7મી વખતની હતી. ખાસ વિદ્યાર્થી મિત્રો કે આપણને આઝાદી જ્યારે મળી, આઝાદી પછી કેટલી વખતની આપણી વસ્તી ગણતરી હતી? તો આઝાદી મળ્યા પછી 7મી વખતની આપણી શું હતી? વસ્તી ગણતરી હતી. આ વખતે દેશના દરેક નાગરિકને યુનિક નંબર અને ઓળખપત્ર આપવાનું આયોજન પણ થયેલ છે. એમ તે જે 2011માં વસ્તી ગણતરી થઈ એ વખતે દરેક નાગરિકને યુનિક નંબર અથવા ઓળખપત્ર એટલે કે ખાસ કોઈ આપણે ચૂંટણી કાર્ડ જે હોય એ ચૂંટણી કાર્ડ એમ તે કોઈ બાકી ન રહી ગયું હોય એ, અને યુનિક નંબર એટલે કે આપણામાં સ્ત્રી પુરુષોની સંખ્યા કેટલી છે, સભ્યોની સંખ્યા કઈ છે, એમ ટોટલે એમ તે ઓળખપત્રની માહિતી આપણને શા દ્વારા? વસ્તી ગણતરી દ્વારા આપવામાં આવેલી છે. 2011ની વસ્તી ગણતરીની વિશેષતા છે કે દરેક ભારતીય નાગરિક તરીકે પોતાના કુટુંબની સાચી માહિતી આપી સહકાર આપવો અને આપણી ફરજ બને છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કહે છે કે 2011ની જે વસ્તી ગણતરીની વિશેષતા કઈ હતી? કે દરેક નાગરિકે શું કરવું જોઈએ? પોતાના કુટુંબની સાચી કોઈ રીતે છુપાવવી જોઈએ નહીં, કે ઉંમર હોય તો પણ ના છુપાવવી જોઈએ, પોતે જે વ્યવસાય કરતા હોય એ પણ ના છુપાવવો જોઈએ. તો આ રીતે એમ તે પોતાના કુટુંબમાં જે સભ્યો છે, પોતે શું કરે છે, આ બધી માહિતી આપણે સરકારને આપી અને આપણી સરકાર પ્રત્યેની ફરજ આપણે બજાવવી જોઈએ. માનવ વસ્તી એ દેશનું માનવ ધન છે. ખાસ વિદ્યાર્થી મિત્રો તમારા ખાલી જગ્યામાં પણ આવે કે વિકલ્પમાં પણ આવે કે માનવ વસ્તી એ દેશનું ખાલી જગ્યા છે. તો માનવ વસ્તી એ દેશનું માનવ ધન છે. એટલે કે દેશનું ધન કયું કહેવામાં આવે? કે વસ્તી હોય તો જ દેશ સારો દેખાય, અને વસ્તી ના હોય તો દેશ સારો દેખાય નહીં. આપણું મકાન જ છે વિદ્યાર્થી મિત્રો, તો આપણા મકાનમાં કોઈ આપણે રહેતું ના હોય, હવે એ મકાન તમે જોજો તો સાવ કેવું લાગશે? સાવ અલગ જ લાગશે. અને એ મકાનમાં ભલે તમારું નાનું મકાન હોય, પણ તમે ઘરમાં બધા ફેમિલી સાથે શાંતિથી રહેતા છો તો એ મકાન કંઈક સારું એવું આખું ગૂંજતું લાગશે. ગૂંજતું એટલે અવાજ કરે નહીં, પણ કંઈક સારું અલગ જ લાગશે. તો એ રીતે આપણું જે આ દેશ છે, તો દેશમાં વસ્તી જે છે, પ્રજા જે છે, એ શું કહેવામાં આવે છે? દેશનું એક ધન એટલે કે મિલકત તરીકે ગણતરી લેવામાં આવે છે. કોઈ પણ દેશના વિકાસનો મોટો આધાર માનવ સંસાધન પર છે. એમ તે કોઈ પણ દેશનો જે વિકાસ, માનવનો જે વિકાસ થતો હોય કે દેશનો વિકાસ થતો હોય, તો દેશનો વિકાસનો ફાળો કોના ઉપર આધાર રાખે છે? માનવ સંસાધન ઉપર એટલે કે મનુષ્યના ઉપર આધાર રાખતો હોય છે. જો મનુષ્ય એક શિક્ષિત હોય, ભણેલો ગણેલો હોય, કંઈક પ્રગતિ બુદ્ધિશાળી હોય, તો આપણો દેશનો શું થતો હોય છે? સારો એવો વિકાસ થતો હોય. અને પોતે જો વ્યવસ્થિત ન હોય તો આપણા દેશનો વિકાસ વ્યવસ્થિત થઈ શકે નહીં. તો આ રીતે કોઈ પણ દેશના એમ તે વિકાસનો ફાળો કોના ઉપર આધાર રાખે છે? પોતાના માનવ ઉપર આધાર રાખતો હોય છે. માનવની વસ્તી એ દેશની મૂડી છે. એમ તે માનવની વસ્તી જે કહેવામાં આવે એ માનવની વસ્તી દેશની મૂડી એટલે કે મિલકત. તમે ખાસ વિદ્યાર્થી મિત્રો ઘરમાં મમ્મી પપ્પા કે દાદા દાદી પાસે એક શબ્દ સાંભળ્યો છે કે અમારા બાળકો છે એ જ અમારી મૂડી છે, અમારે પૈસાની જરૂર નથી. આવા અમુક વખતે ઘરમાં શબ્દો વપરાતા હોય છે. એટલે કે બાળકો હોય તો જ આપણું ઘર ગુંજે, અને એ બાળકો હોય તો જ આપણું ઘર ફરીથી પાછો વિકાસ કરે. જો આપણા ઘરમાં બાળક ના હોય, ખાલી મોટા હોય, તો એ મોટા અમુક ઉંમર થતાં એવું કેવા થતા હોય છે? ઘરડા એટલે કે વૃદ્ધ થતા હોય છે. હવે જો એ વૃદ્ધ થાય અને પાછળ જે નાનું બાળક હોય એ યુવા પેઢીમાં ના આવે તો એ ઘર કેવું લાગે? તો આ રીતે આપણા દેશમાં પણ જે માનવ વસ્તી હોય, તો માનવ વસ્તીના કારણે દેશની મૂડી કેમ કહેવામાં આવે? કે ઉંમર જતાં અમુક લોકો વૃદ્ધ થતા જાય, એટલે બાળકો છે એ યુવા અવસ્થામાં આવે. તો આ રીતે દેશનો શું થતો હોય? આગળ ને આગળ વિકાસ થાય છે. તો આના કારણે માનવ વસ્તીને કેવી કહેવામાં આવી છે? દેશની મૂડી કહેવામાં આવી છે. આ પણ વિદ્યાર્થી મિત્રો તમારી ખાલી જગ્યા માટે મોસ્ટ આઈએમપી કે માનવ વસ્તીને દેશની મૂડી તરીકે ઓળખવામાં આવે છે. દેશના વિસ્તાર અને કુદરતી સંપત્તિ થકી જ દેશનો વિકાસ થતો હોય છે. એમ તે દેશનો વિસ્તાર અને કુદરતી સંપત્તિ, દેશનો વિસ્તાર કેટલો છે તે, અને કુદરતી સંપત્તિ આપણને કેટલી પ્રાપ્ત થાય છે, આના કારણે જ દેશનો શું થતો હોય છે? વિકાસ થતો હોય છે. દેશના આર્થિક વિકાસનો પાયો દેશની માનવ વસ્તીનું કદ અને ગુણવત્તા પર રહેલો છે. ખાસ વિદ્યાર્થી મિત્રો
આપણે મોસ્ટ આઈએમપી કે દેશના આર્થિક વિકાસનો પાયો, આર્થિક વિકાસ એટલે કે તમે દેશનો શું કહેવામાં આવે, ઉદ્યોગ ધંધાનો આર્થિક વિકાસ જે પ્રગતિ કરે એનો પાયો શું હોય છે? માનવ વસ્તીનું કદ અને ગુણવત્તા. માનવ વસ્તીનું કદ અને ગુણવત્તા ઉપર આધારેલો છે. કેમ કદ અને ગુણવત્તા? એમાં આરોગ્ય આવે વિદ્યાર્થી મિત્રો, શિક્ષણ આવે, કાર્યકુશળતા આવે, એની મહેચ્છાઓ એટલે કે એની ઈચ્છાઓ આવે. તો આના કારણે આપણો દેશ કંઈક ઉત્પાદન કરતામાં વધારે થાય અને તેથી જ દેશનો વિકાસ થાય. વિદ્યાર્થી મિત્રો, જો આપણા દેશમાં બીમારી, કારણ કે અત્યારનો સમય એવો છે કે શું થાય છે, આપણે કોરોના જેવા કુદરતી રોગમાં ફસાયેલા છીએ. તો આવો જો રોગચાળો ફાટી નીકળે અને લગભગ દેશમાં વધારે પડતો એનો કોરોના ફેલાયેલો હોય તો શું થતું હોય? વસ્તીમાં ઘટાડો થાય અને વસ્તી જે વિકાસ કરવો હોય, જે આર્થિક રીતે ઉદ્યોગ ધંધા કરવો હોય એમાં પણ ડરે. કારણ કે અત્યારે જ વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે તમે અત્યારે સ્કૂલમાં હોવા જોઈએ, એના બદલે માત્ર મોબાઈલ દ્વારા આવા લેક્ચરો સાંભળી અને તમારે અભ્યાસ કરવો પડે છે. તો આ કયા કારણે? આરોગ્યના કારણે. કે રોગચાળો ફાટી નીકળ્યો છે તો આરોગ્ય જળવાઈ રહે એ માટે આપણે શું કરીએ છીએ? ઘરમાં સલામત રહીએ છીએ. તો એક આરોગ્ય બધાનું વ્યવસ્થિત હોવું જોઈએ. પછી શિક્ષણ. જો શિક્ષણ સરખું હોય અને શિક્ષણના કારણે તમે કંઈક ના કંઈક પ્રગતિ કરો તો પણ દેશ આગળ આવે. કાર્યકુશળતા એટલે કે તમારે કાર્ય કરવાની એટલે કે કામ કરવાની કુશળતા એટલે કે તમારામાં હોશિયારી હોય, તમે કંઈક ના કંઈક આગળ તમારી બુદ્ધિથી વિકાસ કરો તો પણ દેશ આગળ આવે. અને મહેચ્છા એટલે કે તમારી ઈચ્છાઓ. તો આ બધા કારણે જ આપણો દેશ શું હોય છે? આગળ વિકાસ કરતો હોય છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો એ પણ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી કે આપણા દેશનો આર્થિક વિકાસનો પાયો કઈ રીતે કોના પર આધારિત છે? તો આપણા દેશના આર્થિક વિકાસનો પાયો લોકોના આરોગ્ય, શિક્ષણ, કાર્યકુશળતા તેમજ તેની મહેચ્છાઓ એટલે ઈચ્છાઓ લખો તો પણ વિદ્યાર્થી મિત્રો ચાલે, એના ઉપર આધારિત છે. તેથી જ દેશનો વિકાસ થાય છે અને તેના કારણે એના ઉત્પાદન કરતાં વધે છે અને આના કારણે દેશનો શું થતો હોય છે? વિકાસ થતો હોય છે. વિદ્યાર્થી મિત્રો એક તમને ઉદાહરણ આપું કે આપણા ઘરમાં પપ્પા છે, પપ્પાને જો ઉદ્યોગ ધંધો કરતા આપણો ઉદ્યોગ હોય તો ઉદ્યોગ ચલાવતા ના આવડે, કાં તો નોકરી કરતા હોય તો નોકરી કરતાં વ્યવસ્થિત ના આવડે તો આપણું ઘર ચાલે, આપણો ઘરનો વિકાસ થાય. તો એ જ રીતે આપણા કુટુંબમાં બધા આગળ પડતા હોય. તમારી જ વાત કરો કે જો તમે ભણેલા હોય તો તમે કંઈક ના કંઈક આગળ શું કરવાના છો? આગળ પ્રગતિ કરવાના છો. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો દેશમાં પણ આ રીતે બધાના આરોગ્ય સચવાઈ રહેતા હોય, શિક્ષણ જળવાઈ રહેતું હોય, કોઈને બધાના કાર્ય કરવાની કુશળતા હોય અને એમની ઈચ્છાઓ કે મારે આ ઈચ્છાથી આટલું સંશોધન કરવું છે, આટલી પ્રગતિ કરવી છે, મારે આ ધંધો નાખવો છે. તો આ રીતે એમ તે ઉત્પાદન કરતા એવું નથી વિદ્યાર્થી મિત્રો કે ઉદ્યોગ ધંધા, ખેતીવાડીમાં પણ આપણે આગળ વધી શકીએ છીએ, પશુપાલનમાં પણ આપણે આગળ વધી શકીએ છીએ. તો દરેક રીતે ખેતીવાડી હોય, પશુપાલન હોય કે ઉદ્યોગ ધંધા હોય, દરેક રીતે આપણે જો આપણી બુદ્ધિથી આપણે કાર્ય કરીએ તો આપણો દેશ શું થવાનો છે? આગળ ને આગળ વિકાસ થવાનો છે. આપણા દેશની વસ્તીની ગુણવત્તા જાણવા અને દેશની આર્થિક વિકાસનું આયોજન કરવાના હેતુથી જ વસ્તી ગણતરી કરવામાં આવી છે. કેમ તે આપણા દેશમાં વસ્તીની ગુણવત્તા અને દેશની આર્થિક વિકાસનું આયોજન કરવા, તે વસ્તીની ગુણવત્તા જળવાઈ રહે એટલા માટે અને દેશનું વિકાસનું આયોજન કરવા માટે જ એના હેતુના કારણે આપણા દેશમાં શું કરવામાં આવે છે? વસ્તી ગણતરી કરવામાં આવે છે. દેશની વિકાસલક્ષી પંચવર્ષીય યોજનાઓ ખોરાક, પાણી, રહેઠાણ વ્યવસ્થાપન, ઉદ્યોગો, વીજળી, રોજગારી, શિક્ષણ, સંરક્ષણ વિષયક આયોજન કરવાના ભાગરૂપે પણ વસ્તી ગણતરી કરવી જરૂરી છે. એમ તે અહીંયા શું કહેશે વિદ્યાર્થી મિત્રો? દેશની વિકાસલક્ષી પંચવર્ષીય યોજનાઓ, 5 વર્ષે દેશમાં કંઈક વિકાસલક્ષી દેશના વિકાસ માટે યોજનાઓ બનાવવામાં આવે છે. તો આ યોજનાઓમાં એમ તે ખોરાકનું ઉત્પાદન કેવી રીતના થાય એના વિશે, પાણીનો જથ્થો આપણને પૂરતા પ્રમાણમાં મળી રહેશે કે નહીં તે, રહેઠાણનું વ્યવસ્થાપન કે લોકોને રહેવા માટે મકાનો વ્યવસ્થિત મળે છે કે નહીં તે, ઉદ્યોગો કેવા ચાલે છે તે, વીજળી બધાને પૂરતા પ્રમાણમાં ઉદ્યોગ ધંધા ખેતીવાડીમાં મળે છે તે, રોજગારી કે બધા એમ તે રોજગારી ગરીબ પૈસા ટકેથી માંડી અને ગરીબ વર્ગ સુધી બધાને પોતાનો રોજગારી મળી રહે છે. શિક્ષણ એમ તે બધાને શિક્ષણ અત્યારના સમયમાં એમ તે બધા શિક્ષિત છે કે તે, અને સંરક્ષણ
બધાને રક્ષણ મળી રહે છે કે મળી રહે છે તે. તો આ બધું વિદ્યાર્થી મિત્રો આપણે શું હોય છે પંચવર્ષીય યોજનાઓમાં એને સામેલ કરવામાં આવે છે. સંરક્ષણ વિષયક યોજનાના ભાગરૂપે પણ આ વસ્તી ગણતરીની જરૂરી બને છે. તો આવા એમ તે વસ્તી ગણતરી શા માટે જરૂરી બને છે? તો આપણા દેશના આટલા જે કારણો છે કે દેશની વિકાસલક્ષી પંચવર્ષીય યોજના, ખોરાક, પાણી, રહેઠાણ, વ્યવસ્થાપન, ઉદ્યોગ, વીજળી, રોજગારી, શિક્ષણ અને સંરક્ષણ. આ હેતુથી જ આપણે શું કરવામાં આવે છે? વસ્તી ગણતરી કરવામાં આવે છે. હવે તો ભારતમાં લુપ્ત થતા પ્રાણીઓ, પક્ષીઓ અને વૃક્ષોની પણ વન ખાતા તરફથી ગણતરી કરવામાં આવે છે. માત્ર અત્યાર સુધી વસ્તીની ગણતરી વિદ્યાર્થી મિત્રો કરવામાં આવતી હતી, પરંતુ હવે ભારતમાં શું થવા લાગ્યું છે? લુપ્ત થતા એટલે કે અમુક પ્રાણીઓ સાવ ઓછા થવા લાગ્યા છે, અમુક પક્ષીઓ ઓછા થવા લાગ્યા છે, અમુક વૃક્ષો પણ ઓછા થવા લાગ્યા છે. તો આના કારણે વન ખાતાના જે અધિકારીઓ છે એમના દ્વારા વન ખાતા તરફથી પણ ગણતરી કરવામાં આવે છે તથા પાલતુ પ્રાણીઓની પણ ગણતરી હાથ ધરવામાં આવે છે. તેથી જ તે અંગે જરૂરી પગલાં લઈ શકાય છે. અને આ જંગલોની તો વાત કરવામાં આવી, પરંતુ એની સાથે સાથે આપણે પાલતુ પ્રાણીઓ કયા કયા છે એની પણ શું કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? ગણતરી કરવામાં આવે છે. અને આના કારણે જ આપણને શું કરવામાં આવે છે કે આના કારણે જરૂરી સરકાર શું કરે છે? પગલાં લઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા એમ તે વસ્તી ગણતરી શા માટે કરવામાં આવી તે વિદ્યાર્થી મિત્રો જોયું. હવે આપણે વિદ્યાર્થી મિત્રો કે ભારતની વસ્તી અંગેનો ખ્યાલ, ભારતની વસ્તી અંગેનો ખ્યાલ. તો જો વિદ્યાર્થી મિત્રો ભારતની વસ્તી અંગેનો ખ્યાલ, એમાં આપણા દેશનો કુલ ભૂમિ વિસ્તાર, ખાસ વિદ્યાર્થી મિત્રો આંકડા યાદ રાખવાના, આપણા ટોટલી દેશનો ભૂમિ વિસ્તારની વાત કરવામાં આવી છે કે જે જમીન છે તે. તો ભૂમિ વિસ્તાર 32,87,263 ચોરસ કિમી જેટલો આપણો કેવો છે? ભૂમિ વિસ્તાર આપણો દેશ ધરાવે છે. એટલે કે ભારત દેશ 32,87,263 ચોરસ કિમી જેટલો ભૂમિ વિસ્તાર ધરાવે છે, જે દુનિયાના કુલ વિસ્તાર પૈકી ફક્ત 2.42% જેટલો છે. કે જે દુનિયાના ટોટલી જે ભૂમિ વિસ્તાર કરવામાં આવે એની ગણતરી પ્રમાણે, એની સરખામણી પ્રમાણે 2.42% જેટલો આપણો ભૂમિ વિસ્તાર આપણા ભારત દેશનો છે. વિસ્તારની રીતે ભારત દુનિયામાં 7મા ક્રમે છે. શબ્દ સાંભળજો, વિસ્તાર કે આ જમીન જે કહેવામાં આવે, જમીનનું પ્રમાણ, એની દ્રષ્ટિએ ભારત દુનિયામાં કયા ક્રમે છે? 7મા ક્રમે છે. પણ દુનિયાની કુલ વસ્તી એટલે કે વિસ્તાર કે જમીન પ્રમાણે 7મા ક્રમે આવે, જ્યારે વસ્તીના ક્રમે 16% જેટલી વસ્તી ભારતમાં રહે છે. એમ તો દુનિયામાં જે વસ્તીનું પ્રમાણ ગણતરી કરવામાં આવે એમાં 16% જેટલી વસ્તી એમ તે ક્યાં રહે છે? ભારતમાં રહેતી હોય છે. વસ્તીમાં ચીન પછી ભારત બીજા ક્રમે આવે છે. એમ તે સૌથી વધારે વસ્તીનું પ્રમાણ ચીનમાં છે, જ્યારે બીજા નંબરે કયું આવે છે? ભારત આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એમ તે શું કહેવામાં આવ્યું છે? આપણને નકશો બતાવેલો છે અને એની સાથે સાથે નીચેના કોષ્ટકમાં વિગતો 2011ની વસ્તી ગણતરીના આધારે વિગતોને નોંધી અને લખો કે દેશમાં પુરુષોની સંખ્યા કેટલી અને સ્ત્રીઓની સંખ્યા કેટલી અને કુલ સંખ્યા કેટલી, એ સંખ્યાઓ વિદ્યાર્થી મિત્રો આપણે લખવાની છે. પરંતુ એ સંખ્યા આપણે આગળ જ્યારે ભણવાનું આવશે એ વખતે તમને, કારણ કે આંકડાઓ બતાવીશું એટલે તમને યાદ રહેશે. તો જુઓ, હવે ગુણવત્તાવાળી માનવ વસ્તીને માનવ સંસાધન પણ કહેવાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ ટોપિક તમારો કે ગુણવત્તાવાળી જે માનવ વસ્તી છે. તો ગુણવત્તાવાળી જે માનવ વસ્તી, ગુણવત્તાવાળી એટલે કેવી કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો? ભણેલી હોય, હોશિયાર હોય, પછી કાર્યકુશળ કે કાર્ય કરવામાં હોશિયાર હોય, કંઈક સંશોધન કરવામાં હોશિયાર હોય, તો એવી વસ્તીને કેવી કહેવામાં આવે છે? ગુણવત્તાવાળી. તો ગુણવત્તાવાળી માનવ વસ્તીને શું કહેવામાં આવે છે? માનવ સંસાધન કહેવામાં આવે છે. માનવ શક્તિનું મૂલ્ય બૌદ્ધિકતા અને સાક્ષરતા પર રહેલું છે. એમ તે માનવ શક્તિનું મૂલ્ય એટલે કે એમની પોતાનું મૂલ્ય, વસ્તીનું મૂલ્ય કેવી રીતના આંકી શકાય કે આપણા ઘરમાં સભ્યો હોય તો આપણા ઘરમાં એમાં બુદ્ધિશાળી કેટલા છે, ભણેલા કેટલા છે,
આને શું કહેવામાં આવે? માનવ શક્તિનું મૂલ્ય કહેવામાં આવે. ક્લાસમાં વાતો નથી કહેતા કે આટલા વિદ્યાર્થીઓ હોશિયાર છે, આટલા બુદ્ધિશાળી છે. તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણા દેશમાં પણ એમ તે માનવ શક્તિનું મૂલ્ય કેવી રીતના આંકી શકાય કે તેની બૌદ્ધિકતા, એની બુદ્ધિશાળીતા એટલે તેની બુદ્ધિ અને તેની સાક્ષરતા અને તેનો ભણેલો એના પર એમ તે માનવ શક્તિનું મૂલ્ય આધારિત છે. દેશના વિકાસમાં પ્રતિભાવંત નાગરિકો જેવા કે ડૉક્ટર, કેળવણીકારો, એન્જિનિયરો, રમતવીરો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ખેડૂતો, કલાકારો, કામદાર વર્ગોના લોકો તેમજ સમજદાર નાગરિક એ માનવ શક્તિના સ્ત્રોતરૂપ છે. એમ તે માનવ શક્તિના સ્ત્રોતરૂપ કયા કયા છે? એટલે માનવ શક્તિના સ્ત્રોતરૂપ એટલે કે શું કહેવામાં આવે કે આપણા જે બધું માનવ જાતિ છે એ માનવ જાતિમાં વિકાસ કેવી રીતના થઈ રહ્યો છે? તો ડૉક્ટરો દ્વારા, કેળવણીકારો દ્વારા, એન્જિનિયરો દ્વારા, રમતવીરો દ્વારા, ઉદ્યોગપતિઓ દ્વારા, વેપારીઓ દ્વારા, ખેડૂતો દ્વારા, કલાકારો અને કામદારો. તો આ બધા જે છે આવા જે સમજદાર લોકો છે કે સમજદાર નાગરિકો છે એના દ્વારા એમ તે માનવ શક્તિના સ્ત્રોતરૂપ સમાન છે. ત્યારે જ આપણો દેશ માનવ સંસાધન તરીકે ગણતરીમાં આવે છે. આપણું યુવાધન અને બાળકો પણ આપણી માનવ સંપત્તિ છે. આપણું યુવાધન એટલે કે તમે 15 વર્ષથી જે ગણતરીમાં આવે તે યુવાધન કહેવામાં આવે છે. જ્યારે બાળકો કે 14 વર્ષ અને 14 વર્ષથી જે નાના હોય તે બાળકો તરીકે કહેવામાં આવે છે. તો આ રીતે એમ તો આપણું યુવાધન અને આપણા બાળકો પણ આપણી કેવું કહેવામાં આવે છે? માનવ સંપત્તિ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, વસ્તી વૃદ્ધિ અને વસ્તી વૃદ્ધિના કારણો જે છે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.